વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહ્યું છે। શહેર પોલીસ દ્વારા આજે સમગ્ર રૂટ પર તડામાર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ જવાનો સુધી તમામે ભાગ લીધો। સ્ટેશનથી બપોરે નીકળશે યાત્રા, જે શહેરના 7 કિલોમીટરના વિસ્તારમાં ફરી પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે અને ભગવાન રથમાં બેસી નગર યાત્રાએ નીકળી ભક્તોને સામેથી દર્શન આપશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને વડોદરા પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે અંદાજે 3000 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોને ફરજ પર તૈનાત કરવામાં આવશે અને શહેર પોલીસ ઉપરાંત બહારથી પણ પોલીસ કંપનીઓને બંદોબસ્તમાં જોડાવવામાં આવશે। સમગ્ર યાત્રા માર્ગ પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી દરેક હિલચાલનું મોનિટરિંગ કરવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ તંત્રે નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પોલીસને સહકાર સાથે રથયાત્રામાં જોડાવાની અપીલ કરી છે, જેથી ભગવાન જગન્નાથજીની આ પવિત્ર રથયાત્રા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે। अपने वडोदरा शहर માટે આ એક પ્રતિષ્ઠિત त्यौहार છે। દર વર્ષે આપણે વિગતવારનો સુરક્ષા વ્યવસ્થા કરતા હોઈએ છીએ। આ વખતે આપણા કોન્ટેક્ટ, સંવેદનશીલતા અને સમગ્ર ઇવેન્ટનું મહત્ત્વને ધ્યાને રાખીને આપણે વિશેષતમ વ્યવસ્થાઓ ગોઠવી છે। આપણા પ્રયાસ છે કોઈ પણ પ્રકારના ઘટના ના બને, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણે પ્રયત્નો કરી છે। શહેરજનોને અનુરોધ છે, આવતીકાલે રથયાત્રાના પરિપ્રેક્ષમાં આપણા બહાર પાડેલ જાહેરનામાને ધ્યાને રાખો, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરવાની પ્રયાસ ના કરો અને સાથે સાથે કોઈ એમરજન્સી હોય તો તમે 112ની સંપર્ક કરો, પોલીસના મદદ મેળવી લો અને જ્યારે વરિષ્ઠ નાગરિકો, બાળકો, મહિલાઓ અને અન્ય વનરેબલ પોપ્યુલેશન દર્શન માટે રૂટ ઉપર એકત્રિત થવાનું હોય, સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને સેફ જગ્યાથી દર્શન કરવાની પ્રયાસ કરો અને કોઈ પણ પ્રકારની વેલ્યુએબલ્સ, વેલેટ્સ, હેન્ડબેગ્સ, વેલ્યુએબલ જે આપણે જ્વેલરી વગેરે પહેરીને ના આવો, જેથી કરીને રિસ્ક ઓફ પિક પોકેટિંગ, બેગ સ્નેચિંગ વગેરે માટે તક ન મળે અને કોઈ પણ પ્રકારની ઘટના બને તો નજીકના પોલીસ પોસ્ટ, ચૌકી, પોલીસ સ્ટેશનને સંપર્ક કરો, જેથી કરીને તમને ખડે પગે અવેલેબલ પોલીસ ફોર્સ અને અધિકારીઓ તમારા મદદ માટે ઊભા રહેશે। આપણે આવતીકાલે પ્રયાસ કરીએ શ્રી જગન્નાથ રથયાત્રા દરમિયાન શ્રદ્ધા, ભક્તિ, આનંદ સાથે પ્રજા અને પોલીસ સંકલનથી આપણે કરીશું તો શાંતિપૂર્ણ માહોલમાં આ ત્યોહારની ઉજવણી બની શકે।